સ્વામિનારાયણ મિત્રો, અત્યારે મહંત સ્વામી મહારાજની પૂજા દર્શનમાં આવ્યા છીએ. આ છે મંદિર અને સામે છે યોગી સભાગૃહ, પ્રમુખ સ્વામી સભાગૃહ. પોતાથી શક્ય એટલા જીવનની અંદર આત્મસાત કરે. તો અહીંયા મુલાકાતે લખ્યું કે રીજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપીએ સત્કાર છે. ભગત સ્વામી મહારાજે સત્કાર કરીને એ હલકોને પ્રભુ સ્વામી મહારાજ તરફ વાળે. તો આજે આપણે આ સત્કાર દિનની ઉજવણી કરી રહ્યા છે. તો સ્વામીના સત્કારને કારણે સંતોના સ્વામી સૌના પૂરણ કામ મોતીભાઈ રચિત આ કીર્તન. તો ત્યારે આવો પ્રાણ પ્યારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાના દર્શન એ સંગીત મંત્ર વૃંદના સથવારે બાળ વૃંદના મુખપાઠ અને પ્રસ્તુતિ સાથે દર્શન કરતા કરતા એ કેશવમાં થઈએ અને પૂજા દર્શનની સ્મૃતિઓને હૃદયસ્થ કરીએ. અમે બાપા ઓ માય ગોડ ફિલ્મના ડાયરેક્ટર ઉમેશભાઈ શુક્લ આપના પ્રભાવથી પ્રભાવિત થઈને બોલ્યા છે કે મહંત સ્વામી મહારાજને તો કોઈ ગ્લો ગાર્ડનની જરૂર જ નથી, તે પોતે જ ગ્લો છે. એમનામાં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. મહંત સ્વામી મહારાજ છે કે બાપાને જ્યારે ઓળખતો ત્યારે તેમનું વર્તન બધા પ્રત્યે સરખું રહે છે. બધા માણસ નાનો હોય કે મોટો હોય, બધા માટે તેમનું વર્તન સરખું રહે છે. તેમનો નિર્માણીપણાનો આ ગુણ આપણે તેમનામાંથી શીખવો જોઈએ. સાચી વાત ને સ્વામી બાપા? આપના પ્રથમ દર્શને સાહજિક બોલ્યા કે મહંત સ્વામી તો એટલા મહાન છે કે તેમને જોતા જ થઈ જાય કે એમના ચરણોમાં બેસી જઈએ. જેમના મનમાં સ્વામીજી વસી ગયા હોય તે ધન્ય ધન્ય થઈ ગયો. કરી શકીએ.